હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે એક સરસ મજાની એક નવી સિરીઝ શરૂ કરી છે બોર્ડની પરીક્ષા માટે, જેનું નામ હતું તૈયારી જીતકી. બરોબર. હવે એ તૈયારી જીતકીમાં આપણે ઘણા બધા ધોરણ 10માં બોર્ડની પરીક્ષાને લઈને જેટલા પણ મહત્વના MCQs છે એની સિરીઝ આપણે શરૂ કરેલી છે. એમાં આજે આપણે જોવાના છે નિયરેસ્ટ વર્ડ, જેને વોકેબ્યુલરી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બરોબર. એ છે ક્વેશ્ચન નંબર 43 થી લઈને 45 સુધી. ક્વેશ્ચન નંબર 43 થી 45 સેક્શન સી માં પૂછાય અને એમાં કેટલાક મહત્વના અને અત્યાર સુધી પરીક્ષામાં વારે ઘડીએ પૂછાતા. એટલે તમે એમ સમજી લો કે તમે આ નથી જોયું તો તમે હજુ સુધી કંઈ નથી કર્યું. એટલે આ વિડીયોમાં આપણે એવા નિયરેસ્ટ વર્ડ કે જે તમને બ્લેક બુકમાંથી પૂછાય છે, તમારી સપ્લિમેન્ટરી રીડર બ્લેક બુક, અને એમાંથી તમને નિયરેસ્ટ વર્ડ પૂછાય છે. તો ઘણી બધી સ્કૂલ એવી હોય છે કે જે જગ્યા ઉપર બ્લેક બુક શું છે કોઈ બાળકોને ખબર જ નથી, કારણ કે એ જગ્યા ઉપર એ પુસ્તક ચલાવવામાં આવતું નથી. તો એને રિલેટેડ ઘણા બધા જે બોર્ડની પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે અને આવનારી બોર્ડની પરીક્ષામાં પૂછાવાની સંભાવના હોય એવા ઘણા બધા નિયરેસ્ટ વર્ડ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો આઈ હોપ સો કે આ વિડીયો જોઈને તમે તમારા 3 માર્ક સિક્યોર કરી શકશો. 43, 44 અને 45 સેક્શન સી માં પૂછાય છે. ક્યાં પૂછાય છે? સેક્શન સી માં. સેક્શન સી માં 43, 44 અને 45. તો ચાલો શરૂ કરીએ વિડીયોને. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો સૌથી પહેલા આપણે જે નિયરેસ્ટ વર્ડ જોવા જવાના છે એ વિડીયો. હવે જોજો, આમાં ઘણા બધા એવા નિયરેસ્ટ વર્ડ છે કે જેનો મિનિંગ તમને કદાચ ખ્યાલ નહીં હોય, તો એના માટે મેં કેટલીક હિન્ટ તમને અહીંયા આપેલી છે, જેથી કરીને તમે ખ્યાલ આવી જાય, એ વસ્તુને જોઈને તમને ખ્યાલ આવી શકે કે એ નિયરેસ્ટ વર્ડ કયો હોઈ શકે. ક્લિયર? જો સૌથી પહેલા ડેન્સ, આ અતિ મહત્વનો છે. ડેન્સ. ડેન્સ એટલે શું? તો કે ડેન્સ એટલે ગાઢ, ગીચ. તો અહીંયા જો થિંક છે, જોઈન છે, ક્રાઉડેડ છે, ફોરેસ્ટ છે. તો થિંક એટલે તો વિચારવું થાય, જોઈન એટલે જોડવું થાય, ફોરેસ્ટ એટલે જંગલ થાય. હા, જંગલ ડેન્સ હોઈ શકે, પણ ડેન્સ ફોરેસ્ટ એવો વર્ડ આપણે નથી યુઝ કરવાનો. આપણે ડેન્સ એટલે શું? તો કે ક્રાઉડેડ. ડેન્સ એટલે શું? તો કે ક્રાઉડેડ. એકદમ ભીડ વાળું હોય એને આપણે ડેન્સ કહીએ. એટલે સાચો જવાબ કયો છે? તો કે ક્રાઉડેડ. સેકન્ડ છે પ્રીડેટર. જો પ્રીડેટર એટલે શું, હવે આપણને ખ્યાલ ન આવતો હોય પ્રીડેટર એટલે શું, તો આને પ્રીડેટર કહેવાય. આ પ્રીડેટર માનું જ એક છે. હવે પક્ષીનું નામ પ્રીડેટર નથી. બરાબર. આ પક્ષી કેવું હોઈ શકે? તો કે એક પ્રીડેટર હોઈ શકે. પ્રીડેટર એટલે કોણ? તો કે જે શિકાર કરે છે એ. શિકારી પક્ષી અથવા કોઈ પણ શિકાર કરે એને આપણે પ્રીડેટર કહીએ. તો પ્રીડેટર એટલે કોણ? તો કે શિકાર કરે એ. શિકાર કોણ કરે? તો કે હન્ટર કરે. બરોબર છે. વેજીટેરિયન છે, જનરેટર છે, સ્ટ્રક્ચર છે, આને લાગુ પડતા નથી. તો પ્રીડેટર એટલે હન્ટર, હન્ટર એટલે શિકારી. તો આપણો નિયરેસ્ટ વર્ડ થઈ ગયો. આગળ જોઈએ. જોજો, ઘણા બધા એવા છે કે જે પરીક્ષામાં પૂછાયેલા છે. વારે ઘડીએ પરીક્ષામાં પૂછાતો છે મોબ. મોબ. મોબ એટલે શું? તો કે મોબ એટલે ટોળું. મોબ એટલે શું થાય? ટોળું. તો ટોળું એટલે ક્રાઉડ, ફ્લોક, ડેન્સ, બંચ. જો ક્રાઉડ એટલે પણ ટોળું, ફ્લોક એટલે પણ ટોળું, ડેન્સ હમણાં આપણે જોઈ લીધું. ડેન્સ એટલે શું? તો કે ગાઢ. બંચ. બંચ એટલે ઝુમખો. હવે એક રીતે જોવા જઈએ તો બંચ એટલે પણ ટોળું જ થાય. સમજો, આ 3 મિનિંગ નો અર્થ, આ 3 શબ્દ છે એનો અર્થ ટોળું જ થાય. બંચ એ શેનું આવે? તો કે ચાવીનું બંચ આવે. શેનું? ચાવી. આપણે કહેતા હોય ને બંચ ઓફ કીઝ, હે ને? એ જ રીતે ફ્લોક કોનું આવે? તો કે પક્ષીઓનું. કોનું? પક્ષીઓનું. ફ્લોક ઓફ બર્ડ્સ. અને ક્રાઉડ. ક્રાઉડ એટલે પણ ટોળું, પણ કોનું? તો કે માણસોનું. બરાબર. મનુષ્યોનું. મનુષ્યોનું ટોળું. તો એટલા જ માટે કે છે, જો અહીંયા આપણને મનુષ્યના ટોળાને શું કહેવાય? મોબ. મનુષ્યનું જે ટોળું હોય એને આપણે શું કહીએ? મોબ. તો સાચો જવાબ શું છે આપણો? ક્રાઉડ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? આગળ. ક્લાસ્પ. એક સરસ મજાનો નિયરેસ્ટ વર્ડ ક્લાસ્પ. આજ સુધી કદાચ તમે સાંભળ્યો નહીં હોય વર્ડ ક્લાસ્પ. ક્લાસ્પ એટલે શું? તો કે ક્લાસ્પ એટલે એકદમ, જો આ જોઈને તમને કદાચ ખ્યાલ આવતું હશે. ઇમેજ તમે કદાચ ક્યાંક જોઈ હશે. છે ને? શેની છે? હા, અંબુજા સિમેન્ટ. મજબૂતી. અંબુજા સિમેન્ટ ખબર ને? મજબૂતી. તો એ મજબૂતી. મજબૂતી એટલે શું? ક્લાસ્પ. ક્લાસ્પ એટલે એકદમ પકડી રાખવું, જકડી રાખવું. તો જકડી રાખવું. બી. બી એટલે તો મધમાખી થાય. સ્ટ્રાઇક, બેંગ, હોલ્ડ ટાઇટલી. જો
અહીંયા છે પકડી રાખવું, સખત રીતે પકડી રાખવું એટલે હોલ્ડ ટાઇટલી. તો ક્લાસ્પ નો મિનિંગ શું થાય? હોલ્ડ ટાઇટલી. આગળ જોઈએ. ચાલો, જનરસ. યસ, જનરસ એટલે દયાળુ. જનરસ એટલે દયાળુ. ક્રુઅલ એટલે દયાળુ થાય? નહીં, ક્રુઅલ એટલે દયાળુ થોડું થાય. ક્રુઅલ એટલે તો ઘાતકી થાય. કાઇન્ડ, કાઇન્ડ એટલે દયાળુ થાય. જો કાઇન્ડ એટલે દયાળુ, સાચી વાત છે. લિબરલ છે, એક્ટિવ છે, આ બધા એના નિયરેસ્ટ વર્ડ નથી. નિયરેસ્ટ વર્ડ કયો છે? કાઇન્ડ. જનરસ એટલે શું થાય? તો કે કાઇન્ડ થાય. ક્વિકલી, ક્વિકલી એટલે ઝડપથી. ઝડપથી, ઝડપથી એટલે સ્પીડીલી. હા, સ્પીડીલી એટલે ઝડપથી થાય, બરોબર છે. જનરસલી, રેગ્યુલરલી, કામલી. કામલી એટલે તો શાંતિથી, શાંતિથી. અહીંયા તો ક્વિકલી કે છે, આ તો એનો વિરોધાર્થી છે. આપણે સિનોનિયમ શોધવાનો છે. નિયરેસ્ટ વર્ડ એટલે સ્પીડીલી એનો સાચો જવાબ છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. જોજો આ વિડીયો જોઈને તમારા 3 માર્ક તમારે સિક્યોર કરવાના છે. લગભગ આમાંથી જ પરીક્ષામાં પૂછાવાની પણ સંભાવના છે, કારણ કે મોસ્ટ આઈએમપી આપણે લીધેલા છે, અત્યાર સુધી પૂછાઈ ગયેલા અને આ પરીક્ષામાં પૂછાવાની સંભાવના ધરાવતા દરેકે દરેક. એનિમી, એનિમી એટલે દુશ્મન. દુશ્મન આપણી ચોપડીનો લીધેલો છે. આ ફો, ફો એટલે શું થાય? દુશ્મન. બરાબર ને? આપણે એક પોયમ શીખેલા છે, એ પોયમમાં છે, ગ્રોઈંગ નામની પોયમમાં છે. આ તમને હવે નોર્મલી આપણને પૂછે છે બ્લેક બકમાંથી, પણ ક્યારેક ક્યારેક આવા પણ પૂછાઈ જાય છે. ચાલો, વેનિશ. વેનિશ એટલે ગાયબ થવું. ગાયબ થવું એટલે પેરિસ, અમ્યુઝ, ડિસઅપિયર, રસ. જો ડિસઅપિયર, ડિસઅપિયર એટલે ગાયબ થવું થાય, એટલે વેનિશ અને ગાયબ થવું એક જ કહેવાય. વેનિશ તમને ખ્યાલ હોય તો કદાચ કપડાં ધોવા માટે પણ એક લિક્વિડ વપરાય જેનું નામ છે વેનિશ, હે ને? તો એ શું કરે? તો કે ડાઘ દૂર કરે. તો એટલા જ માટે અહીંયા કહે છે ડિસઅપિયર એટલે પણ શું? તો કે ગાયબ થવું. ચાલો આગળ જોઈએ. ચાલો, સરસ મજાનું આગળ. સ્લિમ. સ્લિમ એટલે પાતળું. પાતળું એટલે ફેટ એટલે તો જાડું થાય ને, હે ને? થીન. થીન એટલે પતલું થાય. જો થીન એટલે પતલું થાય, વાત બરોબર છે. પ્લમ્પ. પ્લમ્પ એટલે ભરાવદાર. શોર્ટ, થીંગણું. તો પતલું, પતલું, બરોબર છે. તમે જોયું મોટું પતલું, કેવું પતલું આવતું કાર્ટૂન જોતા ને તમે, મોટું પતલું વાળું. તો સ્લિમ એટલે શું થાય? તો કે થીન. શિવર. શિવર એટલે જો શિવર એટલે આને શિવર કહેવાય. ધ્રુજવું. યસ, શિવર એટલે ધ્રુજવું. ડ્રેનેજ નહીં. ફીવર એટલે તાવ થાય. કોલ્ડ એટલે ઠંડી થાય. ટ્રેમ્બલ. ટ્રેમ્બલ એટલે ધ્રુજવું. શિવર એટલે શું થાય? તો કે ટ્રેમ્બલ. ટ્રેમ્બલ એટલે ધ્રુજવું થાય, બરોબર છે. તો યાદ રાખી લેજો અને પરીક્ષામાં જજો, જેથી કરીને તમને તકલીફ ન પડે. પ્લમ્પ. જો ફરી વાર આવ્યું પ્લમ્પ, હમણાં નિયરેસ્ટ વર્ડમાં હતું ને પ્લમ્પ. પ્લમ્પ એટલે શું? તો કે ભરાવદાર. ભરાવદાર એટલે ફેટ. હમણાં જ મેં તમને કીધું ભરાવદાર. સ્લેન્ડર એટલે પતલું. સ્લિમ એટલે પતલું. થીન એટલે પતલું. પણ પ્લમ્પ એટલે જાડું, બરોબર. ચાલો, અટ્રેક્ટેડ આકર્ષિત થવું. ફેસિનેટેડ ચાર્મિંગ. સેક્રિફાઈસ રિઝલ્ટેડ. અટ્રેક્ટેડ એટલે ફેસિનેટેડ મોહિત થવું, સંમોહિત થવું. એટ્રેક્ટેડ એટલે પણ એ જ થાય. તો નિયરેસ્ટ વર્ડ કયો છે? ફેસિનેટેડ. આગળ ચાલો, વેકન્ટ. વેકન્ટ એટલે ખાલી. વેકન્ટ એટલે શું? તો કે ખાલી જગ્યા ખાલી છે, વેકેન્ટ છે. તો વેકેન્ટ એટલે ઓપન એટલે તો શરૂ થવું. એમ્પ્ટી. એમ્પ્ટી એટલે શું થાય? ખાલી. એમ્પ્ટી ઇટ મીન્સ ખાલી. ફિલ્ડ એટલે ભરેલું. વેક્યુમ તમે ઘરમાં યુઝ કરતા હશો, વેક્યુમ ક્લીનર, હે ને? જે બધી ધૂળ ખેંચે એને વેક્યુમ કહેવાય. પણ અહીંયા ફિલ્ડ એટલે ભરેલું, ઓપન એટલે શરૂ કરવું. તો એમ્પ્ટી એટલે ખાલી. તો વેકન્ટ એટલે શું થાય? તો કે એમ્પ્ટી થાય. જનરેટ. જનરેટ ઇટ મીન્સ ઉત્પન્ન કરવું. જનરેટ એટલે ઉત્પન્ન કરવું. તો ઉત્પન્ન કરવું એટલે શું? તો કે પ્રોડ્યુસ. પ્રોડ્યુસ એટલે પણ શું? બનાવવું, ઉત્પન્ન કરવું. ડિસ્ટ્રોય એટલે નષ્ટ કરવું થાય. સ્ટ્રોંગ એટલે મજબૂત. પ્રૂવ એટલે સાબિત કરવું. આપણે જોઈએ છે જનરેટ. જનરેટ એટલે શું થાય? તો કે જનરેટ એટલે પ્રોડ્યુસ થાય, ઉત્પન્ન કરવું. નેક્સ્ટ આગળ જોઈએ. પીસ. પીસ એટલે શાંતિ. પીસ એટલે શાંતિ. જો વોર એટલે યુદ્ધ. પીસ, આ પીસ નો મતલબ થાય ટુકડા. આ પીસ નો મતલબ શું થાય? ટુકડા કરવા. હોલ. હોલ એટલે પૂરેપૂરું, હોલ. અને ક્વાઇટ. ક્વાઇટ એટલે શાંતિ, એકદમ શાંતિ. ક્વાઇટ કહેતા હોય ને આપણે, શાંતિ. તો પીસ એટલે શું થાય? તો કે ક્વાઇટ. ડ્રેટફુલ. ડ્રેટફુલ એટલે ડરાવનું. ડ્રેટફુલ એટલે ડરાવનું. બ્યુટીફુલ એ તો સુંદર થાય. ચાર્મિંગ એટલે સુંદર. ટેરિબલ. યસ, ટેરિબલ એટલે ડરાવનું. ટેરિબલ નો મતલબ શું થાય? ડરાવનું. તો આવી ગયું ડ્રેટફુલ એટલે ટેરિબલ. નેક્સ્ટ
ચલો રિફ્યુઝ, ના પાડી દેવી. રિફ્યુઝ એટલે મનાઈ કરવી, ના પાડવી. એસેપ્ટ, એસેપ્ટ એટલે સ્વીકારવું. એક્સેપ્ટ એટલે કે ના સિવાય, આના સિવાય, આ નહીં પેલું, આના સિવાય બીજું. પર્પઝ ઈરાદો, હેતુ. તો રિફ્યુઝ એટલે એક જ વધ્યું, શું? રિજેક્ટ. રિજેક્ટ કરી દેવું, ના પાડી દેવી એટલે રિફ્યુઝ. ચાલો સાચો જવાબ મળ્યો રિજેક્ટ. ફ્રોડ શબ્દ પરિચિત હશો તમે. ફ્રોડ આજકાલ બહુ બધા થાય છે આખી દુનિયામાં, તમે જુઓ ફ્રોડ જ ફ્રોડ છે. સ્કેમ જેને કહેવાય. ફ્રોડ, ફ્રોડ એટલે ડુપ્લિકેટ નહીં, ડિસઓનેસ્ટ. યસ, ફ્રોડ એટલે ડિસઓનેસ્ટ. જોજો આ માર્ચ 2024 માં પૂછાયેલો છે ફ્રોડ. ગઈ પરીક્ષા ગઈ ને એની બોર્ડની પરીક્ષામાં આ શબ્દ પૂછાયેલો છે ફ્રોડ. એટલે યાદ રાખજો ફ્રોડ એટલે શું થાય? ડિસઓનેસ્ટ. જો અહીંયા એક ઓપ્શન સરસ મજાનો મૂકેલો છે ચાઇનીઝ. ચાઇનીઝ એટલે શું, કેમ મૂકેલો છે આપણને આજ સુધી ખ્યાલ નથી આવ્યો, પણ ચાઇનીઝ, ચાઇનીઝ પ્રોડક્ટ ફ્રોડ હોઈ શકે એવું કહેવા માંગે છે. આઈ ડોન્ટ નો, બટ જો ફ્રોડ મીન્સ વોટ, તો કે ડિસઓનેસ્ટ. ડિસઓનેસ્ટ એટલે ફ્રોડ. ક્લિયર? ચાલો આગળ જોઈએ. ઓબ્સ્ટેકલ, ઓબ્સ્ટેકલ એટલે અડચણ. અડચણ જો તમે અહીંયા આ એના માટે જ મૂકેલો છે હે ને. આ દોડી દોડીને જાય છે પણ વચ્ચે શું છે, તો કે ઓબ્સ્ટેકલ છે. આ બધા ઓબ્સ્ટેકલ કહેવાય, અડચણ કહેવાય. તમે પરીક્ષાની તૈયારી કરતા હોય તો ક્યારેક ક્યારેક તમારા જીવનમાં પણ ઘણી બધી અડચણ આવતી હશે. સમય નહીં મળતો હોય હે ને, ક્યાંક બીજી કશેક જવાનું આવી ગયું હશે, કોઈક બીજો પ્રસંગ આવી ગયો હશે. એવા બહુ બધા ઓબ્સ્ટેકલ પરીક્ષાની તૈયારીમાં આવે. તો ચલો, ઓવરકમ એટલે તો બહાર નીકળવું, સોફ્ટ એટલે મુલાયમ, પેન એટલે દુઃખ, ડિફિકલ્ટી મુશ્કેલી. ઓબ્સ્ટેકલ એટલે શું, તો કે મુશ્કેલી. યસ, ઓબ્સ્ટેકલ ઇઝ નોટ અ પેન, યાદ રાખજો. ઓબ્સ્ટેકલ એટલે ડિફિકલ્ટી, મુશ્કેલી. ગીવ અપ, ગીવ અપ કરી દેવું. ગીવ અપ, બહુ પરીક્ષાની તૈયારી કરી કરીને થાકી ગયા હોય, પછી પાસ જ ના થતા હોય, પાસ જ ના થતા હોય તો આપણે શું વિચારીએ? લેટ્સ ગીવ અપ, છોડી દઈએ. પણ નેવર ગીવ અપ. હું તમને કહું છું, નેવર ગીવ અપ. પરીક્ષામાં ને ગમે તે લાઈફમાં ક્યારેય ગીવ અપ કરવાની વાત નહીં કરવાની. ગીવ અપ એટલે છોડી દેવું. છોડી દેવું એટલે શું, તો કે લીવ. લીવ એટલે છોડી દેવું, બરોબર. ટેક એટલે તો લેવું થાય, બ્રિંગ એટલે લાવવું થાય, બોરો એટલે ઉધાર લેવું થાય. પણ અહીંયા ગીવ અપ, ગીવ અપ એટલે શું, તો કે લીવ, છોડી દેવું. ક્લિયર? ચાલો આગળ જોઈએ. રીકોલ, રીકોલ યાદ કરવું, ફરીવાર. રીકોલ ફરીવાર યાદ કરવું. ફોરગેટ એટલે ભૂલી જવું. ટ્રાય, ટ્રાય કરવો. રિમેમ્બર, યસ, રીકોલ એટલે શું, તો કે રિમેમ્બર, યાદ કરવું. ધેટ ઇઝ ગુડ. શોબ, જો આ વર્ડ તમે કદાચ પહેલી વાર સાંભળ્યો છે. શોબ, શોબ. આ ખાલી ઇમોજી નથી, આવા બધા ઇમોજી યાદ છે તમને, બહુ બધી વાર તમે યુઝ કરતા હશો વોટ્સઅપ પર ને એના પર, પણ આ એ નથી, પણ આ સમજાવવા માટે છે. શોબ કેવું ઇમોજી છે? રડે છે ને, હા. તો શોબ એટલે શું, તો કે ક્રાય. યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી છે. શોબ એટલે શું, તો કે ક્રાય. લાફ એટલે હસવું. વિસ્પર એટલે ધીરેકથી કોઈકને કાનમાં કંઈક કહેવું. અટર, અટર એટલે બોલવું. તો શોબ એટલે શું થાય? રડવું. શોબ એટલે રડવું. ક્લિયર? ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ, યેલ, યેલ એટલે બૂમ પાડવી. યેલ એટલે બૂમ પાડવી. પોઈન્ટ ટુ, કોલ, સાઉટ, વિસ્પર. વિસ્પર એટલે હમણાં જ મેં તમને કીધું, કાનમાં ધીરેકથી કંઈક કહેવું. સાઉટ, સાઉટ એટલે બૂમ પાડવી. યેલ એટલે બૂમ પાડવી, તો સાઉટ એટલે પણ શું? બૂમ પાડવી. અપોલોજાઇઝ, અપોલોજાઇઝ માફી માંગવી. જો સે સોરી છે. અપોલોજાઇઝ એટલે સે સોરી. આના ઉપરથી ખ્યાલ આવી જ જાય આપણને. સે નથિંગ, સે સમથિંગ, સે સોરી, સે નો. એપોલોજાઇઝ એટલે માફી માંગવી. માફી માંગવી એટલે સે સોરી. ક્લિયર? ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ, માઇનર. માઇનર એટલે નાનું. માઇનર એટલે નાનું. અને આ જોઈને તમને ખ્યાલ આવી જાય, સ્મોલ એટલે શું થાય? નાનું થાય. ક્લિયર? તો માઇનર એટલે સ્મોલ. હ્યુજ છે, હ્યુજ એટલે મોટું. બિગ એટલે પણ મોટું. એવરેજ એટલે નહીં વધારે મોટું નહીં વધારે નાનું, એવરેજ. પણ માઇનર નો મતલબ શું થાય? નાનું, એટલે સ્મોલ. પરમિટ, કોઈકને પરમિટ આપવી, બરોબર. લીગલ, અલાઉ, ચેલેન્જ, ક્વેશ્ચન. ચાલો સરસ મજાનો છે. પરમિટ એટલે શું? પરમિશન આપવી, એટલે અલાઉ કરવું. શું કરવું? અલાઉ કરવું. કોઈકને કોઈક કાર્ય કરવાની પરમિટ આપવી, ઇટ મીન્સ કોઈકને કોઈક કાર્ય કરવા અલાઉ કરવું. ક્લિયર? ચાલો નેક્સ્ટ, રિએક્ટ. રિએક્ટ, એક્ટ કરવું પણ કેવું? રિએક્ટ કરવું.
રિએક્ટ કરવું મીન્સ વોટ? તો કે યાદ કરવું, રિસ્પોન્ડ, રિકોલ, રિકલેક્ટ. જો રિકલેક્ટ, રિમેમ્બર, રિસ્પોન્ડ અને રિકોલ. ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે તકલીફ વાળું આવી ગયું. જો રિએક્ટ, રી બધા જ રી વાળા. રિકલેક્ટ, રિમેમ્બર, રિસ્પોન્ડ, રિકોલ બધા રી વાળા જ છે. તો આમાં શું કરવું? રિએક્ટ. રિએક્ટ એટલે શું કરવું? કોઈકને આપણને એમ 2-4 ગાળો દઈ દીધી હોય તો આપણે શું કરીએ? ચૂપચાપ બેસી રહીએ કે રિએક્ટ કરીએ? રિએક્ટ કરીએ ને. તો રિએક્ટ કરવું ઇટ મીન્સ વોટ? તો કે રિસ્પોન્ડ કરવું. શું કરવું? જવાબ આપવો. રિસ્પોન્ડ કરવું ઇટ મીન્સ રિએક્ટ. ક્લિયર? ચાલો, રિમેમ્બર એટલે યાદ કરવું, રિકલેક્ટ એટલે ફરીવાર ભેગું કરવું, અને રિકોલ એટલે બોલાવવું કાં તો યાદ કરવું. બરોબર? હમણાં જ આવી ગયું રિકોલ. તો ડોનેટ, પૈસા ડોનેટ થાય. ડોનેટ એટલે શું? દાન કરવું. દાન કરવું એટલે આપવું. આપવું એટલે ગીવ. બરોબર? કંટ્રોલ, આસ્ક, ટેક આવે નહીં. ડોનેટ એટલે શું થાય? તો કે આપવું. આપવું એટલે ગીવ. નેક્સ્ટ, શ્રીક. વાહ, સરસ મજાનો શબ્દ છે શ્રીક. મોસ્ટ આઈએમપી ગણી લેજો. શ્રીક. શ્રીક એટલે જો તમને એના માટે પણ આપેલું જ છે અહીંયા એક હિન્ટ. બૂમ પાડે છે ને. બૂમ પાડવી એટલે શું? તો કે સ્ક્રીમ. બૂમ પાડવી એટલે સ્ક્રીમ. બૂમ પાડવી. જો આગળ પણ આવી ગયું યેલ. યેલ એટલે પણ બૂમ પાડવી, ચિલ્લાઈને કેવું. તો અહીંયા શ્રીક નો મતલબ પણ શું થાય? સ્ક્રીમ. ક્લિયર? સ્ટન્ડ. સ્ટન્ડ એટલે ચોંકી જવું. સ્ટન્ડ એટલે ચોંકી જવું. તો ડિફેક્ટેડ, બીટન, કન્ફ્યુઝ, એસ્ટોનિશ્ડ. યસ, એસ્ટોનિશ્ડ એટલે પણ ચોંકી જવું. તો સ્ટન્ડ નો મતલબ શું થાય? તો કે એસ્ટોનિશ્ડ થાય. શું થાય? એસ્ટોનિશ્ડ. આગળ ચાલો, ફેડેડ. ફેડેડ એટલે ગાયબ થવું, અદ્રશ્ય થવું. ફેડ થઈ જવું, ઝાંખું થઈ જવું. તો ઝાંખું થવું તો ડલ થવું. ફેડ નો મતલબ શું થાય? ડલ થવું. ડલ એટલે પણ શું થાય? ઝાંખું. જો બ્રાઇટ એટલે તો તેજસ્વી થાય. ક્લીન એટલે ચોખ્ખું થાય. ન્યૂ એટલે નવું થાય. તો ડલ થવું, ફેડ થવું એટલે ઝાંખું પડવું. સ્પોટલેસ. સ્પોટલેસ. સ્પોટ એટલે ડાઘો. સ્પોટલેસ એટલે કે ડાઘા વગરનું. તો ડાઘ વગરનું કેવું આવે? અનક્લીન. અનક્લીન એટલે ગંદુ થાય. ક્લીન એટલે ચોખ્ખું થાય. વ્હાઈટ એટલે સફેદ થાય. અને ડર્ટી એટલે ગંદુ થાય. તો આપણે વ્હાઈટ લેવાય? સ્પોટલેસ એટલે વ્હાઈટ થાય? ન થાય. સ્પોટલેસ એટલે કેવું થાય? ડાઘ વગરનું એટલે ક્લીન થાય. શું થાય? ક્લીન થાય, ચોખ્ખું થાય. નેક્સ્ટ, ચાલો જલ્દી પૂરા થવા આવ્યા છે આપણા. રિટેન. રિટેન. રિટેન રાખવું. રિટેન એટલે પોતાની પાસે રાખવું. રિટેન કરવું ઇટ મીન્સ કીપ. રિટેન નો મતલબ શું થાય? કીપ. રિકોલ, રિમેમ્બર, રિકલેક્ટ આવે નહીં. રિટેન નો મતલબ શું થાય? કીપ, પોતાની પાસે રાખવું. જો હવે આનું પ્રોનાઉન્સિએશન તમે કઈ રીતે કરો છો એ મહત્વનું છે. સેક્રેડ. શું છે? સેક્રેડ. સેક્રેડ નો મતલબ શું થાય? પવિત્ર. સેક્રેડ એટલે શું? પવિત્ર. જો હિન્ટ આપેલી જ છે, બુક છે જ, તમને ખ્યાલ હશે. ભગવદ્ ગીતા આપણા માટે કેવી? તો કે સેક્રેડ. સેક્રેડ એટલે પવિત્ર. જો આનું પ્રોનાઉન્સિએશન શું છે? સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ડરી જવું. સ્કેર્ડ એટલે શું થાય? ડરી જવું. તો આનું એ નથી. ફેથફુલ, વફાદાર. હોલી. હોલી એટલે પવિત્ર. અનહોલી એ શું? આ તો કઈ પેલી હોલી થોડા રમીએ છે કે હોલી અનહોલી, એ નથી. સેક્રેડ નો મતલબ શું થાય? તો કે હોલી. હોલી એટલે પવિત્ર. આ એક યાદ રાખજો, હે ને? ચાલો આગળ. એવિડન્સ. એવિડન્સ. એવિડન્સ એટલે સબૂત, પ્રૂફ. છે આમાં પ્રૂફ? હા છે. જો પ્રૂફ. એવિડન્સ એટલે શું? તો કે સબૂત. સબૂત એટલે પ્રૂફ. બોસ્ટ. જોજો આમાં પણ આપણને ક્યારેક ક્યારેક તકલીફ થાય બોલવામાં. આપણે પેલું કહેતા હોય બુસ્ટ. બુસ્ટ એ અલગ શબ્દ છે. બુસ્ટ એટલે વધારવું, હે ને? પણ આ છે બોસ્ટ. બોસ્ટ એટલે શું? ક્યારેક ક્યારેક કોઈક વ્યક્તિ જોજો બહુ બોસ્ટ કરતો હોય. આમાં પણ હજુ ખ્યાલ આવે. ક્યારેક ક્યારેક આપણે કોઈક વસ્તુ નવી લાવ્યા હોય તો આપણે બહુ કરતા હોય. જો મારી પાસે આઈફોન 16 છે. આઈફોન 16 એટલે શું કરે? એનાથી લોકો શો ઓફ કરે. શું કરે? શો ઓફ કરે. વધારે પડતો શો ઓફ કરતા હોય ને, એના માટેનો શબ્દ કયો છે? તો કે બોસ્ટ. શો ટુ, શો અપ, શો ફોર નહીં, શો ઓફ એટલે શું થાય? બોસ્ટ. યાદ રાખજો. આ બધા બહુ 2-3 એમાં એટલા સરસ મજાના છે
કે જે આ પરીક્ષામાં પૂછાવાની ફૂલ સંભાવના સહિત છે. બરાબર. બોસ્ટ. આગળ ઇન્ડિકેટ. ઇન્ડિકેટ એટલે સૂચવવું. ઇન્ડિકેટ એટલે શું? સૂચવવું. તો જો ઇન્ડિકેટ એટલે ઇમ્પ્લિકેટ નહીં થાય, સ્પીક નહીં થાય, હાઇડ નહીં થાય, શો બતાવવું. ઇન્ડિકેટ એટલે બતાવવું. તો શો. ગ્લીમિંગ. ગ્લીમિંગ એટલે ચમકવું. ચમકવું એટલે લાફિંગ, શાઇનિંગ, લાઇટનિંગ, સ્માઇલિંગ. શાઇનિંગ થાય ને, શાઇનિંગ એટલે ચમકવું થાય ને, તો ગ્લીમિંગ એટલે શું થાય? શાઇનિંગ થાય. સિમ્પલ. ચાલો નેક્સ્ટ. મિસ્ટીરિયસ. રહસ્યમય. મિસ્ટીરિયસ એટલે કેવું? રહસ્યમય. કોઈક રહસ્ય છુપાયેલું હોય ને. નોર્મલ, યુઝ્યુઅલ, કોમન, સ્ટ્રેન્જ. જો મિસ્ટીરિયસ એટલે શું થાય? સ્ટ્રેન્જ, વિચિત્ર. બરોબર. મિસ્ટીરિયસ. ક્લુ. ક્લુ એટલે કોઈ ક્લુ આપવું. હું તમને આપું છું ને ક્લુ, હિન્ટ. હિન્ટ આપું છું ને, શબ્દ નથી આવડતો તો એના માટે હિન્ટ. તો એવું ક્લુ એટલે શું? તો કે હિન્ટ. ક્લિયર? તો જો સસ્પેક્ટ નહીં, સ્પોટ નહીં, ડિનાય નહીં. ક્લુ એટલે શું થાય? હિન્ટ થાય. નેક્સ્ટ. પૂરું. ધેટ્સ ઇટ. આટલા છે નિયરેસ્ટ વર્ડ કે જે તમે યાદ રાખી અને પરીક્ષામાં સારા સારા માર્ક્સ લાવી શકો છો. તો બરોબર. જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, ફર્સ્ટ ટાઈમ પહેલી જ વાર જુઓ છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આના જેવા ઘણા બધા વિડીયોઝ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. અને જો તમે એ વિડીયો બધા ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપેલી છે. તો ત્યાં જઈ અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને ન જોયેલા વિડીયોને ફરી એકવાર જોઈ લેજો, જેથી કરીને પરીક્ષામાં તમે સારામાંથી સારા માર્ક્સ લાવી શકો. તો ચાલો ફરી વાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.